અમદાવાદ શહેરના તમામ ઝોનમાં રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ ચૂકી છે। દરેક ઝોનમાં એકથી 1.5 કિલોમીટરના રોડ તો સંપૂર્ણપણે તૂટી ગયા છે। અમદાવાદમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડના અધૂરા કામો પૂર્ણ કરવાની ઈચ્છા જ ન હોય એવું લાગી રહ્યું છે। એબીપી અસ્મિતાએ નારોલ, અસલાલી અને વટવા વિસ્તારમાં રિયાલિટી ચેક કરતા અહીં પાયાની સુવિધાનો જ અભાવ જોવા મળ્યો। ડ્રેનેજ અને રોડની સુવિધા જ અહીંના નાગરિકોને મળતી નથી। 4 વર્ષથી એક જ રોડ વારંવાર તૂટી જઈ રહ્યો છે। ન તો નવો રોડ બનાવાય છે કે ન તો વર્તમાન રોડનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થાય છે। વટવામાં 1 કિલોમીટરનો સંપૂર્ણ રોડ તૂટી ગયો છે, તો ચોમાસા પહેલા ડ્રેનેજની કામગીરી પણ પૂર્ણ નથી કરાઈ, જેને કારણે ચોમાસામાં અકસ્માતનો ભય છે। જો કે આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના રોડ કમિટીએ નવરાત્રી સુધીમાં તમામ રોડ રસ્તા રિપેર થઈ જવાનો દાવો કર્યો। શહેરમાં ચોમાસાની ઋતુમાં રોડ તૂટી જવાની સ્થિતિમાંથી અમદાવાદ શહેરના નાગરિકોને હજી પણ છુટકારો ન મળ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનને બાદ કરતાં અમદાવાદના પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં રોડની પરિસ્થિતિ વધુ વિકટ છે અને એબીપી અસ્મિતા હાલ પહોંચ્યું છે નારોલ, અસલાલીથી વટવા જવાના રોડ ઉપર। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। અમદાવાદ શહેરમાં લગભગ છેલ્લા 1 સપ્તાહ અથવા 5 દિવસથી વરસાદ બંધ છે, પણ અહીંયા આગળની પરિસ્થિતિ જુઓ। ડ્રેનેજ જે રીતે અહીંયા આગળ ઉભરાઈ રહી છે, જેના કારણે થઈને અંદર ન જઈ શકાય પગપાળા, તે પ્રકારની પરિસ્થિતિ છે અને સામસામે 2 વાહનો આવે તો કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે તે જોઈ શકાય છે, કારણ કે અહીંયા આગળ વચ્ચેનો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ છે અને તૂટી ગયેલી હાલતમાં છે, જેના કારણે થઈને અહીંયાના જે નાગરિકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે। આ વટવા વિસ્તારના આંતરિક માર્ગો છે, જ્યાં આગળ અત્યારે તૂટેલી પરિસ્થિતિમાં રોડ છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા આગળના સ્થાનિક નાગરિક મહિલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। બેન, આ રોડ કેટલા સમયથી તૂટેલો છે? આ રોડ તો 2, 3, 4 વર્ષથી તૂટેલો જ છે ભાઈ, પણ અંદર બહુ ગંદકી છે। રોડ તૂટેલો છે, અંદર તૂટેલો જ છે રોડ। રિક્ષા ચાલક પણ અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરશું। સામાન્ય રીતે તમે અહીંયા રોડ પરથી પસાર થતા હો, કારણ શું છે અને બીજા કયા કયા જગ્યા પર આવા રોડ છે? આ રોડ પહેલેથી આવો જ છે ને વધારે કારણ અહીંયા ફેક્ટરીનું પાણી બહુ નીકળે, ખરાબ પાણી બહુ નીકળે, જો આ બધું કેમિકલ જ છે ને એના લીધે આ રોડ બનાવતા બી નહીં, કોઈ સાંભળતું નહીં અમારે રોજ। આ તો અત્યારે આ રોડ આટલો બનાવ્યો તો થોડુંક અમારે સારું, એને ચોમાસામાં અમે બહુ જ પરેશાન થઈ ગયા। અકસ્માત થવાની શક્યતા ખરી? હા, માં વધારે તો જો આ ખાડો પડી ગયો, વચ્ચે ટ્રેક્ટર આવ્યું હતું, ખટારો નીકળ્યો, મોટી આઈસર એ અંદર ઘૂસી ગઈ તો ખાડો પડી ગયો, બસ આગળ બી એક ખાડો પડી ગયો। ખાડા પડી જવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ડ્રેનેજ છે તે અહીંયા આગળ સતત ઉભરાઈ રહી છે અને કેમિકલનું પાણી અહીંયા આગળ સતત નીકળતું હોવાના કારણે રોડ ઉપર આ જે પાણી છે તે ફરી વળ્યા છે। કોર્પોરેશન પ્રશાસન તરફથી જે મુખ્ય સુવિધાઓ એટલે કે ડ્રેનેજની, રોડની અને પાણીની હોય તે પૈકીની 2 સુવિધાઓ અહીંયા આગળ આપવામાં નથી આવતી, જેના કારણે થઈને આ જે રોડ છે તે અત્યારે સંપૂર્ણ રીતે બેસી ગયેલી હાલતમાં છે અને કોઈ પણ વાહન ચાલક જો અહીંયાથી પસાર થાય તો એક સમયે માત્ર એક જ વાહન અહીંથી નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન મલાઈ દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। સામાન્ય વર્ષોમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી સુધીમાં શહેરના રોડ રસ્તા રિપેરિંગ કરવા માટે સૂચના આપવામાં આવતી હતી, પરંતુ અત્યારે શહેરની પરિસ્થિતિ અને તેમાં પણ ખાસ પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનની રોડની પરિસ્થિતિ એટલી હદની દયનીય છે કે આખા રોડ ગાયબ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એબીપી અસ્મિતા હાલ નારોલ, અસલાલીથી વટવા જવાના રોડ ઉપર ઉપસ્થિત છે। સૌથી પહેલાં અહીંયા આગળ દ્રશ્યો આપણે બતાવીશું। ચોમાસા પહેલાં અહીંયા આગળ ડ્રેનેજ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે ચોમાસા પહેલાં, ચોમાસા દરમિયાન અને ચોમાસું પૂર્ણતાના આરે છે ત્યાં સુધી પૂર્ણ થઈ નથી, જેના કારણે તેનો માલ સામાન છે તે અહીંયા આગળ પડેલો જોવા મળી રહ્યો છે, પણ તેના કારણે જે રોડની હાલત છે તે અહીંયા આગળ જોઈ શકાય તે પ્રકારની સ્થિતિ છે। અગાઉ એબીપી અસ્મિતાએ ધોરીમાર્ગો ઉપર જે રોડની પરિસ્થિતિ છે તે અંગે અહેવાલ પ્રસારિત કર્યા હતા, પરંતુ શહેરના આંતરિક વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ પૂર્વ ઝોનના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ રોડ ભારે પ્રમાણમાં તૂટી ગયેલા છે। આપણી સાથે એક સ્થાનિક નાગરિક છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, આ રોડ કેટલા સમયથી આવો? ये तो 7 साल से कम से कम। 7 साल से? 7 साल से। रीजन क्या है ऐसा होने का? रीजन पता नहीं भाई, मैं तो खाली यहाँ आता हूँ, मैं यहाँ का नहीं हूँ, मैं तो रेलवे स्टेशन रहता हूँ। मैं यहाँ रहता नहीं, लेकिन मैं 7 साल से जब भी आता हूँ मैं यही देखता हूँ, इसी कंडीशन के अंदर। और बरसात होती है तो ज़्यादा करके और बिगड़ जाता है। अभी मतलब मौसम सही है, इसके हिसाब से ऐसा है। शायद एक्सीडेंट जोन नहीं बन गया इसके लिए, क्योंकि आप देख सकते हैं जिस तरह से
यहाँ पे लोग अपने व्हीकल जो चला रहे हैं हाँ। तो कितनी खतरे में लोग ड्राइव कर रहे हैं? बराबर खतरे तो नाक है ही है ये, और बरसात होने के बाद इतना तकलीफें पड़ती है कि यानी रोड पे आना जाना मतलब बहुत सारी तकलीफें बढ़ जाती है। एक पिछले मैं 7-8 साल से ही देख रहा हूँ, पिछले 2-3 महीने से तो ज़्यादा ही दिख रहा हूँ। हाँ 2-3 महीने से तो बहुत ज़्यादा है, यानी वो भी कैसा है कि भी बरसात नहीं है तो थोड़ा कंडीशन अच्छा है, नहीं तो बाकी भी बहुत खतरनाक हो जाता है रोड। यहाँ हादसे बहुत सारे होते रहते हैं इसके साथ। પાછળના પણ દ્રશ્યો આપણે બતાવીશું। અહીંયા આગળ પણ આ જે કામગીરી કરવામાં આવી રહી છે તેને જોઈને અનુમાન લગાવી શકાય છે કે કોર્પોરેશન તરફથી હજી સુધી ગંભીરતાથી વિચારણા કરવામાં આવી નથી કે જે શહેરના રોડ રસ્તા છે તેના સમારકામ માટેની, અને તેના જ કારણે અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલ વટવાની પરિસ્થિતિ એટલી હદની ખરાબ છે કે અહીંયા આગળ વરસાદના પાણી ભરાયા હોય તો ખાડા દેખાય નહીં, અને તેવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ જો પાણીમાં પડે તો તેના કારણે તેને ગંભીર ઈજાઓ પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। કેમેરામેન મલય દવે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।